નમસ્કાર મિત્રો, આજે થઈ છે 10 જુલાઈ અને વાર થયો છે શુક્રવારના તાજા હવામાન સમાચાર જાણીએ તો ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર એક ખૂંખાર, ભયંકર, તોફાની અને મજબૂત બાવી નામનું વાવાઝોડું સક્રિય થતાં અંબાલાલ પટેલની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। ભર ચોમાસે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો આ બાવી નામનું વાવાઝોડું સક્રિય થતાં આ વાવાઝોડું સતત 250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકી રહ્યું છે અને આ વાવાઝોડાનો એરિયો તમે જોઈ શકો છો અત્યારે 1000 કિલોમીટરનો હોય એવા દ્રશ્યો સામે આવ્યા। પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે વાવાઝોડું સક્રિય થવાની સાથે ગુજરાતના વાતાવરણમાં અત્યારે ફરી એકવાર ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવા લાગ્યું છે। તો બીજી તરફ બંગાળની ખાડીના વિસ્તારથી લઈને અત્યારે ખૂબ જ દૂર આ બાવી નામનું વાવાઝોડું સક્રિય થયું છે। બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર તમે જોઈ શકો છો અત્યારે ઉપરાઉપરી નવા લો પ્રેશર સિસ્ટમો સક્રિય બની રહ્યા છે। સાથે સાથે મધ્ય ભારતના વિસ્તારોની અંદર અત્યારે મજબૂત એવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી અથવા તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને હાલ મધ્ય ભારતના વિસ્તારોમાં સક્રિય આ તોફાની વરસાદી સિસ્ટમ કદાચ ગુજરાત રાજ્ય તરફ આગળ વધી શકે છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનવાની સાથે અત્યારે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં જ્યાં વરસાદ નથી વરસ્યો ત્યાં અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આગામી 3 થી 4 દિવસની અંદર ગુજરાતમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થતો હોય તેવા દ્રશ્યો સામે આવશે। મિત્રો, પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે આ જુલાઈ મહિનાના બાકી રહેલા દિવસોની અંદર 2 વરસાદના નવા રાઉન્ડ શરૂ થશે, જેમાં એક પ્રથમ રાઉન્ડ મિત્રો 15 થી લઈને 20 જુલાઈ દરમિયાન અને ત્યાર પછી 21 થી લઈને મિત્રો 29 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ફરી એકવાર વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને અમુક વિસ્તારોમાં તો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે। હાલ મિત્રો ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। એ ઉપરાંત અરબ સાગરના દરિયામાંથી મિત્રો નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર અસ્થિરતા લાવશે। ગુજરાતના વિસ્તારો તરફ આ વરસાદી સિસ્ટમો મોટો વળાંક લઈને આગળ વધી રહ્યા છે અને હાલ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના અત્યારે ખાસ કરીને જાણીશું કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે અથવા તો આગામી કલાકોમાં ચોમાસું આવે પછી ગુજરાતના કયા વિસ્તારની અંદર વળાંક લઈને પોતાનો કાળો કહેર દર્શાવશે। ગુજરાતમાં અત્યારે કાળા ડિબાંગ વાદળાઓ જોવા મળી રહ્યા છે। અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। એક તરફ ગુજરાતમાં વરસાદની આગાહી તો બીજી તરફ તમે જોઈ શકો છો બંગાળના મહાસાગરના દરિયાની અંદર અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે। ગુજરાતના જાણીશું કયા જિલ્લાની અંદર વરસાદને લઈને શું અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વાતાવરણની અંદર મોટા ફેરફારોને લઈને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતમાં હવે પછી કેવા પ્રકારની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે તેની સાથે સાથે મિત્રો આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું કે ગુજરાતમાં આગામી દિવસોની અંદર કઈ વરસાદી સિસ્ટમ ગુજરાતના કયા જિલ્લાની અંદર અસર દર્શાવશે। અત્યારે તમે જોઈ શકો છો કે વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું જે 22 નામનું વાવાઝોડું સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જ્યારે હવામાન એજન્સી દ્વારા અત્યારે 3 દેશોની અંદર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં સક્રિય થયું છે। આ મિત્રો ગુજરાતના વાતાવરણની અંદર આવનારી કલાકોમાં અસ્થિરતા જોવા મળશે। જાણીશું કયા વિસ્તારની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો અત્યારે સક્રિય ઘેરાવો દર્શાવવામાં આવી રહ્યો છે અને મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમનો પટ્ટો ગુજરાતના વિસ્તારોથી લઈને ખાસ ઉત્તર ગુજરાત, ત્યાર પછી ઉત્તર ભારતના અને રાજસ્થાનના વિસ્તારોની અંદર અસર પહોંચાડી શકે છે। ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને હવે પછી ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આ વરસાદી સિસ્ટમ પોતાની અસરો દર્શાવતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલું જ નહીં, હવે પછી મિત્રો રાજ્યની અંદર જે વિસ્તારોમાં વરસાદ નથી પડ્યો, જ્યાં અત્યારે વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે, ત્યાં પણ આગામી દિવસોની અંદર વાવથરાદના જિલ્લાની સાથે પાલનપુર છે, ખેડ બ્રહ્માનો વિસ્તાર છે, મહેસાણાના વિસ્તારની સાથે આપ અહીં જોઈ શકો છો ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારની અંદર હવે પછી ફરી એકવાર હળવા પવનો અને હળવા વરસાદના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે।
મિત્રો સોઈગામના વિસ્તારથી લઈને ડાકોરના વિસ્તાર, અમદાવાદના વિસ્તારથી લઈને ડીસાના વિસ્તારની અંદર તમે જોઈ શકો છો પાલનપુરના ઘણા બધા વિસ્તારોની અંદર ઘોર અંધારપટ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ફરી એકવાર બારે મેઘ ખાંગા થશે. અમે તમને અત્યારે લાઈવ હવામાન સમાચાર બતાવી રહ્યા છીએ, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર રમઝમ વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. તમામ વિસ્તારની અંદર સિસ્ટમની અસરોની ગતિવિધિને ધ્યાનમાં રાખતા તમામ વિસ્તારમાંથી અત્યારે ભેજયુક્ત પવનો છે એ ધીમે ધીમે રાજસ્થાનના વિસ્તારો છે એટલે કે ઉત્તર ભારતના ભાગો તરફ આ તોફાની પવનો આગળ વધી રહ્યા છે. પરંતુ ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ પહેલાં ઉત્તર અને પૂર્વ ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વીય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે, આગાહીઓ કરવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો ગુજરાતના જાણીશું કયા વિસ્તારમાં સૌથી ભારે વરસાદના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે એમની સાથે મિત્રો માહિતી મેળવીશું. હાલ તમે લાઈવ જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર હજુ પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપર ફરી એકવાર વરસાદનો સૌથી મોટો ખતરો ટોળાતો જોવા મળી રહ્યો છે. ફરી એકવાર 2 થી 5 ઇંચ અથવા તો 5 થી લઈને 10 ઇંચ સુધીના વરસાદના આંકડાઓ સામે આવી શકે છે. અને મિત્રો ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને અરબ સાગરના દરિયામાં સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કાળો કહેર આ વરસાદી સિસ્ટમ દર્શાવી રહી છે. આમ ખાસ કરીને મિત્રો અરબ સાગરના દરિયામાંથી તમે જોઈ શકો છો આગળ વધતા અને બીજા નંબર ઉપર તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બનતી લો પ્રેશર સિસ્ટમ. અને હવે પછી ખાસ તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના ઘણા બધા ભાગોમાં, ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના હજુ પણ ઘણા બધા ગ્રામીણ પંથકોમાં વરસાદની સૌથી મોટી અને હાલ ચિંતાજનક આગાહી દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર હજુ પણ મિત્રો તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ફરી એકવાર ગુજરાતમાં નવી હાઈ એલર્ટવાળી આગાહી દર્શાવવામાં આવી રહી છે. સાથે સાથે મિત્રો અહીં તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ, જેમાં અરબ સાગરના દરિયામાંથી મજબૂત થયેલી વરસાદી સિસ્ટમ અત્યારે નિષ્ક્રિય બની છે, પરંતુ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બન્યું છે. આમ ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદી વાદળાઓ જોવા મળ્યા, પરંતુ વરસાદ જોવા નથી મળી રહ્યો. પરંતુ અચાનક વાતાવરણમાં આવી રહેલા મોટા ફેરફારોને લઈને આપ અહીં જોઈ શકો છો સુરતના તમામ વિસ્તારોમાં, વિહારાના વિસ્તારોથી લઈને પાલનપુરના વિસ્તારો છે, ખાસ મિત્રો આહવાના વિસ્તારોની સાથે સાથે હવે પછી નાસિકનો વિસ્તાર છે એ વિસ્તારની અંદર સિસ્ટમનું જોર ફરી એકવાર વધવા લાગ્યું છે. અમે તમને અત્યારે ખાસ બતાવીશું કે રાજસ્થાનના વિસ્તારમાં 700 SP સુધીના લેવલના વાદળાઓ બંધાઈ રહ્યા છે, પરંતુ આગામી 3 કલાકની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સાથે ગુજરાતમાં મિત્રો ફરી એકવાર ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે બારે મેઘ ખાંગા થતા જોવા મળવાના છે. દક્ષિણ ગુજરાત જિલ્લામાં મિત્રો તમે જોઈ શકો છો રીતસરનું આભ ફાટ્યું હોય, જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આપ અહીં જોઈ શકો છો મિત્રો લાંબા ગાળાની આગાહી સામે આવી છે. આગામી 24 થી લઈને આગામી 48 કલાક માટે ભારેથી અતિ ભારે વરસાદનું પૂર્વાનુમાન છે એ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો હજુ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં 10 થી 15 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવી શકે છે. ફરી એકવાર રોડ રસ્તાની અંદર મિત્રો પાણીના ગરકાવ થયેલા જોવા મળી શકે છે, પરંતુ ધીમે ધીમે મિત્રો આ સિસ્ટમ છે મધ્યપ્રદેશ, ઉત્તર, ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને વરસાદી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં વાદળછાયું વાતાવરણ ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે અને અચાનક જ ગુજરાતમાં જે વિરામ લીધેલા, ખાસ કરીને તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદે વિરામ લઈ લીધો છે, કારણ કે અત્યારે જે મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે. તો આગામી દિવસોને લઈને મિત્રો તમે જોઈ શકો છો ગોંડલનો વિસ્તાર છે, જેસર આ સાથે ચોટીલાનો વિસ્તાર છે, ત્યાં મિત્રો ખાસ વેરાવળના વિસ્તારની સાથે જસદણના વિસ્તારની સાથે બાબરાના વિસ્તારોમાં પણ વાતાવરણ સારામાં સારું જોવા મળી શકે છે. ગીર સોમનાથના વિસ્તારોમાં અત્યારે તમે જોઈ શકો છો, જેમાં ખાસ ઉનાના વિસ્તારોની અંદર, વેરાવળના દરિયાકાંઠાના ભાગોમાં, જૂનાગઢના મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો હવે પછી તોફાની પવનોની સાથે જ મિત્રો ફરી એકવાર ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો સામે આવ્યા, જેમાં રાજકોટનો વિસ્તાર છે, ચોટીલાનો વિસ્તાર છે, સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ હવે પછી વરસાદને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, તેમના વિશે મિત્રો જો નજર કરીશું. આપ અહીં જોઈ શકો છો અમે તમને અત્યારના સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશના નકશાઓ છે રજૂ કરવામાં આવી ગયા છે. આપ મિત્રો અહીં જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો કે જે આજે 10 જુલાઈના રોજ છે રજૂ કરવામાં આવ્યો.
આપ અહીં જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં અત્યારે પોપટી કલરનો તમામ વિભાગ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કે આ ઉત્તર ગુજરાતનો કચ્છ, આ ઉત્તર ગુજરાતનો વિસ્તાર, આ દક્ષિણ ગુજરાત, આ મધ્ય ગુજરાતનો વિસ્તાર અને આ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાનો ભાગ છે. તમામ વિસ્તારમાં એક સરખો આજે વરસાદ જોવા મળશે. આવતીકાલ દરમિયાન પણ તમે જોઈ શકો છો ગુજરાતમાં મિત્રો 11 જુલાઈના રોજ ગુજરાતમાં ફરી એકવાર વરસાદના તમે લાઈવ જોઈ શકો છો. વરસાદી ઝાપટાઓ પડી ગયેલા સમાચાર સામે આવ્યા છે. તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં આજે ફરી એકવાર ઉપરવાસમાં વરસાદ પડતા નદી નાળાઓ બે કાંઠે થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. પરંતુ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે 13 જુલાઈ ખાસ કરી મિત્રો તમે જોઈ શકો છો આગામી દિવસોમાં જે આખા ગુજરાતમાં જે વોર્નિંગ હતી એ ઘટી ગઈ છે. માત્ર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ વરસાદની શક્યતાઓ છે દર્શાવવામાં આવી રહી છે. પરંતુ મિત્રો આપ અહીં જોઈ શકો છો તો 14 જુલાઈનો જે નકશો રજૂ કરવામાં આવ્યો એમાં પણ તમે જોઈ શકો છો ભારેથી ભારે. અને હવે પછી 15 જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંનેમાં ખાસ તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદની શક્યતા. પરંતુ અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી IMD તરફથી મિત્રો સમગ્ર ગુજરાત રાજ્ય ખાસ કરી મિત્રો ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરી મિત્રો સમગ્ર ભારત દેશમાં નૈઋત્યના ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થઈ ચૂક્યું છે. સાથે મિત્રો અત્યારે જે રીતના મોડેલો સામે આવી રહ્યા છે કે જે નવા લો પ્રેશર સિસ્ટમો બની રહ્યા છે, અમે તમને ક્લાઉડ વિશે બતાવીશું કઈ રીતનું અત્યારે ધીમે ધીમે વરસાદી વાતાવરણ બની રહ્યું છે. અત્યારે સૌથી પહેલાં મિત્રો થાઈલેન્ડના વિસ્તારો છે, વિયેતનામના વિસ્તારોમાંથી એક વાવાઝોડું છે ફિલિપાઇન્સના વિસ્તારમાંથી પોતાની દિશાઓ ફંટાવીને આગળ વધી રહેલું જોવા મળ્યું છે. અને તમામ ભારતના દરિયાકાંઠાના ભાગોમાં જેમાં સિસ્ટમો ગાજવીજ સાથે ખાસ કરી મિત્રો ભુવનેશ્વરનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં કડાકા સાથે ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. અને હાલ વરસાદી સિસ્ટમની સ્ટફ લાઇનનો ઘેરાવો છે ગુજરાત તરફ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. કારણ કે લો પ્રેશર સિસ્ટમની અસરો, હળવી અસરો મિત્રો ખાસ તમે જોઈ શકો છો આજે અને આવનારી કલાકોમાં 14 કલાકની અંદર ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો છે એ જાહેર કરી દેવામાં આવી રહ્યા છે. પરંતુ હવે તમે લાઈવ જોઈ શકો છો તે રાજસ્થાનના વિસ્તારો છે એ ભાઈ ખાસ આપ જોઈ શકો છો આ વિસ્તારો છે ખૂબ જ લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવ્યા છે કે ઇન્દોરના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો નવા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો અત્યારે ભારેથી અતિ ભારે વરસાદી શક્યતાઓ છે દર્શાવવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના વિસ્તારોમાં પણ હવે પછી આગામી કલાકોમાં મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધવા લાગ્યું છે. દાહોદના ક્ષેત્રથી લઈને ખાસ કરીને મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો છે એ જોવા મળી રહ્યા છે. પરંતુ મિત્રો તમે જોઈ શકો છોટાઉદેપુરનો વિસ્તાર છે, નર્મદાના વિસ્તાર છે, ખાસ હવે પછીની કલાકોમાં ગુજરાતના જાણીશું કયા વિસ્તારની અંદર અત્યંત ભારે વરસાદના શક્યતાઓ છે દર્શાવવામાં આવી રહ્યા છે. ભારેથી અતિ ભારે વરસાદના સંકેતો છે દર્શાવવામાં. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવે પછી તારીખ 10, 11 અને 12 આ 3 દિવસ સુધી છે ગુજરાતમાં ભારે મેઘખાંગા થશે. કારણ કે મિત્રો વરસાદનું જોર ફરી એકવાર ગુજરાતમાં વધ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદના શક્યતાઓ છે દર્શાવવામાં આવી રહ્યા છે. પરંતુ મિત્રો તમે લાઈવ તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. પરંતુ લાઈવ તમે જોઈ શકો છો ભારેથી અતિ પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો હવે પછી ગુજરાતના મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી સિસ્ટમની ગતિવિધિમાં ફરી એકવાર દિવસે દિવસે વધારો અથવા તો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારના લેટેસ્ટ હવામાન સમાચાર ઉપર નજર કરીએ. મિત્રો હાલ આપ અહીં જોઈ શકો છો અત્યારે જ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીના કલાકોની અંદર ખાસ 1 થી લઈને મિત્રો 1.5 ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ફરી એકવાર દક્ષિણ ગુજરાતના ફરી એકવાર મિત્રો તમે જોઈ શકો છો અત્યંત ભારે વરસાદના શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહ્યા છે. તો ભારેથી અતિ ભારે વરસાદના સંકેત ખાસ મિત્રો આપ અહીં જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ. ભારેથી મિત્રો તમે જોઈ શકો છો કમોસમી વરસાદ અને માવઠાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ હજુ પણ મિત્રો દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં લેટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદના સંકેતો સામે આવી રહ્યા છે. તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં મિત્રો આગામી 24 કલાકની અંદર તાજી અને નવી નક્કોર આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે.
પરંતુ આપ અહીં જોઈ શકો છો ક્લાઉડ વિશે જોઈ શકો છો, વરસાદી ડેટા વિશે જોઈ શકો છો. થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે કોઈ વિસ્તારમાં અત્યારે વરસાદનું સંકટ ટોળાનું નથી, પરંતુ હજુ પણ ગુજરાતના કયા વિસ્તારમાં તોફાની પવનોની સાથે. પરંતુ મિત્રો હવે પછીની કલાકોમાં જાણીશું ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની શક્યતા અને વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી રહી છે આજે આગાહી. તો મિત્રો ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર ખેદાન મેદાન મચાવતા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ભારેથી અતિભારે વરસાદના સંકેતો છે એ જાહેર કરવામાં આવી રહ્યા છે, કારણ કે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. પરંતુ મિત્રો હજુ પણ 5 ખાસ આપણે જોઈ શકો છો મિત્રો ગુજરાતના વાતાવરણમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. પરંતુ હજુ પણ ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી. પરંતુ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી. પરંતુ હજુ પણ ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય આવતા ગુજરાતના વાતાવરણને હજુ પણ અસર દર્શાવી શકે છે. અત્યંત ભારે વરસાદના સંકેતો છે દર્શાવવામાં આવી રહ્યા છે. ભારેથી ખાસ મિત્રો અગત્યના હવામાન સમાચાર કે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સૌથી મોટા અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર સામે રહ્યા છે. જાણીશું કયા વિસ્તારની અંદર વરસાદના આંકડાઓ સામે આવી રહ્યા છે, તો કયા વિસ્તારની અંદર ભારેથી અતિભારે વરસાદના શક્યતા છે. તો મિત્રો બીજી તરફ તમે લાઈવ જોઈ શકો છો અત્યારે લેટેસ્ટ હવામાન સમાચાર ઉપર નજર કરીશું. દક્ષિણ ગુજરાતના ભાગોમાં તોફાની ખાસ મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામી તરફથી સૌથી મોટા અત્યારે તમે લાઈવ જોઈ શકો છો. પરંતુ મિત્રો તમે લાઈવ જોઈ શકો છો ભારેથી અતિભારે વરસાદના સંકેતો છે એ સામે આવી રહ્યા છે, કારણ કે મિત્રો ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. બિસ્તરા પોટલા બાંધીને ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે ગુજરાતના વાતાવરણમાં અત્યારે અચાનક જ વાતાવરણમાં મોટાભાગે ફેરફારવાળું વાતાવરણ જોવા મળ્યું છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્ર, એટલે કે મિત્રો અત્યારે ગુજરાતમાં પૂર્ણવસુ નક્ષત્ર ચાલુ છે અને આ નક્ષત્ર દરમિયાન ગુજરાતમાં જે વરસાદ પડે છે એ અનાધાર પડે છે. જ્યાં જુઓ ત્યાં મિત્રો ગુજરાતમાં પાણીના દ્રશ્યો સામે આવશે અને લાંબા ગાળાની આગાહી સામે આવશે. પરેશભાઈ ગોસ્વામીનું પણ કહેવું છે કે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ છે એ મિત્રો 15 તારીખથી શરૂ થશે અને આગામી 20 તારીખ. ત્યાર પછી મિત્રો ગુજરાતમાં નવો વરસાદનો રાઉન્ડ એ 25 થી 31 જુલાઈના સમયગાળા દરમિયાન જોવા મળશે. અને ગુજરાતમાં જે અત્યારે વરસાદ પડશે એ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અને વરસાદી ઝાપટાઓ જોવા મળશે, એમને લઈને શું થોડીક ચિંતાજનક આગાહીઓ સામે આવી છે, કારણ કે અત્યારે પેસિફિક મહાસાગરના દરિયાથી લઈને ગુજરાતનો દરિયો ખૂબ જ દૂર ગણવામાં આવી રહ્યો છે અને અત્યારે અરબ સાગરના દરિયામાં પણ કોઈ ભારે વાળી અત્યારે સિસ્ટમ સક્રિય ન હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અમે તમને અત્યારનું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છે ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલા સેટેલાઇટ ઇમેજના માધ્યમથી. મિત્રો તમે લાઈવ જોઈ શકો છો અત્યારે રાજસ્થાનના કયા વિસ્તારો છે એમના વિશે મિત્રો જો વાત કરીએ તો અત્યારે રાજસ્થાન આસપાસના વિસ્તારો છે, મહેસાણાનો વિસ્તાર છે, હિંમતનગરનો વિસ્તાર છે, મોડાસા છે, ધારીનો વિસ્તાર છે. ખાસ કે મિત્રો ગાંધીનગરના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની શક્યતા છે. મિત્રો હિંમતનગરનો વિસ્તાર છે, લુણાવાડા છે, ગોધરાનો વિસ્તાર છે, સાથે